અમરેલી સહિત શહેરોના રોડની સ્થિતિ મુદ્દે રાજકીય ઘમાસાણ યથાવત। રોડના કામોમાં ભ્રષ્ટાચારના મુદ્દે પૂર્વ સાંસદ વર્તમાન સાંસદ સામસામે આવી ગયા। નારણ કાછડિયાના આરોપને સાંસદ ભરત સુતરિયાએ ફગાવ્યા। ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરવા સાંસદ ભરત સુતરિયાએ માંગ કરી। 1 રૂપિયાના કામમાં 30 પૈસાનું કામ થતું હોવાનો હતો આરોપ। જે છાવરકુંડલા રસ્તાની તમે વાત કરો છો એ ઓલરેડી મંજૂર થઈ ચૂક્યો છે, પણ ચોમાસા દરમિયાન જે ડામરના પ્લાન્ટ બંધ હોય તે આ નોરતામાં તમામ રસ્તા જે અટાણે શરૂ તો કરાવી દીધા છે ઘણાય રસ્તા, અને નોરતા પૂરા થાય ને તે તમામ રસ્તા રેડી અને કમ્પ્લીટ ખાડા બુરાઈ જશે। તમે મારી સાથે આવો, જે પુલના કામ થયા છે આજ દી સુધી નથી જોવા મળ્યા એવા પુલના કામ થયા છે। એવા કોન્ટ્રાક્ટર જે તે કોઈ કરતા હોય, મને તો કોન્ટ્રાક્ટર કોણ કરવા આવ્યા હતા મેં નહીં, પણ હું રસ્તા ઉપર નીકળું છું તે મેં જોયા છે પુલના કામ એવા સુંદર મજાના અને સરસ થયા છે। તમે મારી સાથે આવજો, હું તમને જેટલા પુલ કહો એટલા બતાવીશ। પછી હવે એને એવું લાગ્યું હોય તો એનો વિષય છે, એ મારો નથી, કેમ કે મને 100% કામ થાય છે, મને મારી નજર સામે દેખાય। મારી સામે લાવો, કોઈ પ્રૂફ સાથે લાવો કે અધિકારી આ ભ્રષ્ટાચાર કર્યો છે, હું ઇસી મિનિટે પગલાં લઈ લઈશ, ઇસી મિનિટે। તો પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ શું આરોપો લગાવ્યા હતા એ પણ સાંભળીએ। સાહેબ ફરિયાદ કરી રેતીની, તો એના ગામમાં પંચાયતનું કામ ચાલતું હતું, ત્યાં રેતીનો ઢગલો પડ્યો હતો, એ ત્યાં ખાણ ખનીજવાળા જઈ અને 1,60,000નો દંડ આપ્યો। એ સરકારી કામ જ હતું, તો સરકારી કામ તો કોન્ટ્રાક્ટરના રોડના હાલે, રસ્તાના હાલે, બિલ્ડિંગોના હાલે, કરોડો રૂપિયાની રેતી એમાં વાપરે છે। આ રેલવેના કામમાં કરોડો રૂપિયાની માટી અત્યારે ઉપાડી લીધી છે, 4 લાખ ટન 4 લાખ ઘન મીટર માટી ઉપાડી છે, એનો કોઈ રોયલ્ટીનો પાસ નથી કે કશું નથી। તો સામાન્ય માણસને માટે જ આ બધી મુશ્કેલીઓ છે, કોન્ટ્રાક્ટરોને કોઈ મુશ્કેલી નથી, એને બધું જ મળી જાય છે, કારણ કે અધિકારીઓ આરે સેટિંગ હાલે છે। સાહેબ તમને કહું ને, મેં તમને કીધું ને મારા 30 પૈસાનું, મને કહેવામાં જરા પણ યતિશોક્તિ નથી। અત્યારની જે પરિસ્થિતિ છે એમાં 30 પૈસાનું, હા અત્યારે મને જવામાં જરા પણ મને કહેવામાં યતિશોક્તિ નથી, કારણ કે લોકો થાકી ગયા છે આ અધિકારીઓથી અને આ કોન્ટ્રાક્ટરોથી।